હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે વાત કરવાના છે ત્રિમાસિક પરીક્ષા ઓગસ્ટ 2025 ધોરણ 7 વિષય વિજ્ઞાન। તો એના પેપરનું સંપૂર્ણ સોલ્યુશન જોઈએ પહેલાં વિડીયોને લાઇક કરી દેજો, શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। તો મિત્રો વિજ્ઞાન વિષયના પેપરમાં પ્રશ્ન નંબર પહેલો કે વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી જવાબ લખવાનો છે। પહેલું છે કે અમરવેલ એ ખાલી જગ્યાનું ઉદાહરણ છે, તો જવાબ આવશે પરપોષી। બીજું છે કે આ વનસ્પતિ કીટકોને ફસાવે છે અને આરોગ્ય છે, તો જવાબ આવશે કળશપર્ણ। ત્રીજું છે કે પ્રકાશ સંશ્લેષણ માટે વનસ્પતિનો કયો ભાગ વાતાવરણમાંથી કાર્બન ડાયોક્સાઇડ લે છે, તો જવાબ આવશે પર્ણરંધ્ર। ચોથું છે કે અપાચિત ખોરાકમાંથી પાણીનું શોષણ મુખ્યત્વે ખાલી જગ્યામાં થાય છે, તો જવાબ આવશે મોટા આંતરડામાં। ત્રીજું છે કે લિપિડનું સંપૂર્ણ પાચન ખાલી જગ્યામાં થાય, તો જવાબ આવશે નાના આંતરડાની અંદર થાય છે। ત્યારબાદ પ્રશ્ન 1 બ કે ખાલી જગ્યા આપણે પૂરવાની છે કે લીલી વનસ્પતિ ખાલી જગ્યા કહેવાય કારણ કે તેઓ પોતાનો ખોરાક જાતે બનાવે છે, તો એનો જવાબ આવશે સ્વાવલંબી। બીજું છે કે વનસ્પતિ દ્વારા બનાવાયેલ ખોરાક ખાલી જગ્યા સ્વરૂપે સંગ્રહ પામે છે, તો જવાબ આવશે સ્ટાર્ચ। ત્રીજું છે કે પ્રકાશ સંશ્લેષણમાં સૂર્ય ઉર્જા ખાલી જગ્યા નામના રંજક દ્રવ્ય દ્વારા શોષણ પામે છે, તો જવાબ આવશે હરિત દ્રવ્ય, જેને આપણે ક્લોરોફિલ પણ કહેવાય। ખાલી જગ્યા માનવ શરીરની સૌથી મોટી ગ્રંથિ છે, તો જવાબ આવશે યકૃત। પાંચમું છે કે નાના આંતરડાની અંદરની દિવાલમાં ઘણા આંગળી જેવા પ્રવર્ધો આવેલા છે, જેને ખાલી જગ્યા કહે છે, તો જવાબ આવશે રસાંકુરો। પ્રશ્ન 2 કે વિધાન ખરા છે કે ખોટા તે જણાવો। કે પિત્તાશય થોડા સમય માટે પિત્તરસનો સંગ્રહ કરે છે, તો વિધાન સાચું છે। ત્યારબાદ બીજા નંબરનું વિધાન છે કે વાગોળનાર પ્રાણીઓ ગળી ગયેલું ઘાસ મોંમાં પાછું લાવે છે અને થોડા સમય માટે ચાવે છે, તો વિધાન સાચું છે। ત્રીજું છે કે પ્રકાશ સંશ્લેષણ દરમિયાન કાર્બન ડાયોક્સાઇડ વાયુ મુક્ત થાય છે, તો વિધાન ખોટું છે। ચોથું છે કે જે વનસ્પતિઓ પોતાનો ખોરાક જાતે બનાવે છે તેને મૃતોપજીવી કહે છે, તો વિધાન ખોટું છે। પાંચમું છે કે પ્રકાશ સંશ્લેષણ દરમિયાન સૂર્ય ઉર્જા એ રાસાયણિક ઉર્જામાં રૂપાંતરિત થાય છે, તો વિધાન સાચું છે। પ્રશ્ન બીજો છે કે નીચેના પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યમાં લખવાના કે હરિત દ્રવ્યનું કાર્ય શું છે, તો હરિત દ્રવ્ય પ્રકાશ સંશ્લેષણ માટે સંયુક્ત કણોની સૂર્ય ઉર્જાનું શોષણ કરે છે। અમરવેલ શું છે, તો અમરવેલ એ પાંદડા વગરની પીળા રંગવાળી વૃક્ષ પર વિસ્તારથી પરપોષી વનસ્પતિ છે। ત્રીજું છે કે કીટખોર વનસ્પતિ કઈ છે, તો જે વનસ્પતિ કીટકોને પકડી તેનું પાચન કરી પોતાની નાઇટ્રોજનયુક્ત ખોરાકની ખોટ પૂરી કરે છે, તે વનસ્પતિને કીટખોર વનસ્પતિ કહે છે। ચોથું છે કે જઠરમાં સળગતા હાઇડ્રોક્લોરિક એસિડનું કાર્ય શું છે, એટલે કે જઠરમાં જે સ્ત્રવે છે હાઇડ્રોક્લોરિક એસિડ એનું કાર્ય શું છે, તો જઠરમાં સ્ત્રવતા હાઇડ્રોક્લોરિક એસિડ ખોરાક સાથે આવેલા બેક્ટેરિયાનો નાશ કરે છે। જઠરમાં એસિડિક માધ્યમ પાચક રસ અને પાચક રસોને સક્રિય બનાવે છે। પાંચમું છે કે પિત્તરસનું કાર્ય શું છે, તો પિત્તરસ નાના આંતરડામાં અને ચરબીમાં પાચનમાં મદદરૂપ કરે છે। પ્રશ્ન 3 છે કે નીચેના પ્રશ્નોના જવાબ ટૂંકમાં લખવાના છે। એમાં પહેલો પ્રશ્ન જોઈ લઈએ કે લાલ બદામી કે પીળા પર્ણોવાળી વનસ્પતિમાં પણ પ્રકાશ સંશ્લેષણ થઈ શકે, શા માટે, તો કે લાલ બદામી કે પીળા પર્ણોવાળી વનસ્પતિ લાલ બદામી કે પીળા રંજક દ્રવ્યો ધરાવે છે, જે હરિત દ્રવ્યને ઢાંકી દે છે। આમ પર્ણનો જે ભાગ લીલો નથી તે પણ હરિત દ્રવ્ય ધરાવે છે, આથી આવા રંગના પર્ણોમાં પણ હરિત દ્રવ્ય હોવાથી પ્રકાશ સંશ્લેષણ થઈ શકે છે। બીજું છે કે લીલ સ્વયંપોષી વનસ્પતિ છે, કારણ સમજાવવાનું છે, તો લીલ હરિત દ્રવ્ય ધરાવે છે, આથી લીલ સૂર્યશક્તિનું શોષણ કરી કાર્બન ડાયોક્સાઇડ અને પાણીનો ઉપયોગ કરી પોતાનો ખોરાક જાતે બનાવી શકે છે।
આમ તે પ્રકાશ સંશ્લેષણ ક્રિયા કરતી હોવાથી લીલ સ્વયંપોષી વનસ્પતિ છે. ત્રીજું છે કે અમરવેલ પરોપજીવી વનસ્પતિ છે. એ કારણ આપી સમજાવવાનું છે. તો જોઈએ, અમરવેલ પર્ણ વગરની પીળા રંગના પ્રકાંડવાળી વનસ્પતિ છે. તેમાં હરિતદ્રવ્ય ન હોવાને કારણે પ્રકાશ સંશ્લેષણ પ્રક્રિયા કરી શકતી નથી અને પોતે ખોરાક બનાવી શકતી નથી. તે અન્ય મોટા વૃક્ષની શાખાઓ અને ડાળીઓ પર પીળા રંગની પાતળી દોરીની માફક વીંટળાયેલી જોવા મળે. તે વૃક્ષ દ્વારા બનાવેલા ખોરાકનો ઉપયોગ કરી પોષણ મેળવે છે. આથી અમરવેલ એ પરોપજીવી વનસ્પતિ છે. ચોથો પ્રશ્ન છે કે મનુષ્યના પાચન અંગો જણાવો. તો મનુષ્યના પાચન અંગોની અંદર પહેલું આવશે મુખગુહા, જેની અંદર દાંત, જીભ અને લાળ ગ્રંથિ. બીજું અન્નનળી. ત્રીજું જઠર. ચોથું નાનું આંતરડું. પાંચમું મોટું આંતરડું. છેલ્લે આવશે મળાશય અને મળદ્વાર. ત્યારબાદ લાળ ગ્રંથિ, યકૃત અને સ્વાદુપિંડ જેવી સ્ત્રાવી ગ્રંથિઓ પણ સહાયક પાચન અંગો ગણાય છે. 5મા નંબરનો પ્રશ્ન છે કે જીભના કાર્યો જણાવો. તો તે સ્વાદ પારખવાનું કાર્ય કરે, તે બોલવામાં ઉપયોગી બને, તે ખોરાકમાં લાળરસ ભેળવવામાં અને કોળિયાને ગળવામાં મદદ કરે છે. પ્રશ્ન 4 છે કે નીચે આપેલા પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખવાના. કે લીલી વનસ્પતિમાં ખોરાક બનવાની ક્રિયાનું ટૂંકમાં વર્ણન કરો. તો લીલી વનસ્પતિના પર્ણમાં લીલા રંગનું રંજક દ્રવ્ય આવેલું હોય, જેને હરિત દ્રવ્ય એટલે કે ક્લોરોફિલ કહે છે. તે પર્ણને સૂર્ય ઉર્જાનું શોષણ કરવામાં મદદરૂપ કરે છે. આ ઉર્જા પર્ણમાં કાર્બન ડાયોક્સાઇડ અને પાણીમાંથી ખોરાક બનાવવામાં વપરાય છે. આમ લીલી વનસ્પતિ હરિતદ્રવ્ય અને સૂર્યપ્રકાશની હાજરીમાં કાર્બન ડાયોક્સાઇડ અને પાણીની મદદથી કાર્બોદિત સ્વરૂપમાં ખોરાકનું સંશ્લેષણ કરે અને ઓક્સિજન વાયુ મુક્ત કરે છે. તો આ પ્રક્રિયાને પ્રકાશ સંશ્લેષણ કહે છે અને આ પ્રક્રિયાનું સમીકરણ તમે નીચે જોઈ શકો છો. બીજો પ્રશ્ન કે ખેડૂતો મોટા ગ્રીનહાઉસમાં ઘણા ફળો અને શાકભાજી શા માટે ઉગાડે છે? તેનાથી ખેડૂતોને શા ફાયદા થાય? તો ગ્રીનહાઉસમાં ફળો અને શાકભાજીના છોડ ઉગાડવાથી બહારની વધુ ગરમી કે વધુ ઠંડીથી છોડને રક્ષણ મળે છે. આથી છોડનો યોગ્ય વિકાસ થઈ શકે છે. ગ્રીનહાઉસમાં ફળ અને શાકભાજી ઉગાડવાથી ખેડૂતોને થતા ફાયદાઓની વાત કરીએ તો ગ્રીનહાઉસમાં તાપમાનનું નિયંત્રણ થઈ શકે છે. આથી કુમળા છોડને વધુ અનુકૂળ આવે છે. ખૂબ ગરમીમાં અને ઠંડીમાં છોડવાઓને રક્ષણ મળે છે. તેથી ખેડૂતોનો પાક ઉતારો સારો થાય છે. ગ્રીનહાઉસમાં ઉગાડેલા છોડને પ્રાણીઓ નુકસાન પહોંચાડી શકતા નથી. તેથી ખેડૂતના પાકને નુકસાન થતું અટકે છે. ફળો અને શાકભાજીના છોડને ઉછેરવા માટે ખેડૂતને વિશેષ કાળજી લેવી પડે છે, જે ગ્રીનહાઉસમાં શક્ય બને છે. ત્રીજું છે કે કયા કાર્બોદિત ઘટકો છે જેનું વાગોળનાર પ્રાણીઓ પાચન કરી શકે પરંતુ મનુષ્ય કરી શકતા નથી? તો ઘાસમાં સેલ્યુલોઝ નામનો કાર્બોદિત હોય છે. વાગોળનાર પ્રાણીઓ સેલ્યુલોઝને પચાવી શકે છે, જ્યારે મનુષ્ય સેલ્યુલોઝનું પાચન કરી શકતા નથી. કારણ છે કે વાગોળનાર પ્રાણીઓમાં અન્નનળી અને નાના આંતરડા વચ્ચે કોથળી જેવી રચના આવેલી છે. તેમાં સેલ્યુલોઝનું પાચન કરતા બેક્ટેરિયા આવેલા છે. આથી વાગોળનાર પ્રાણીઓ ઘાસમાં રહેલા સેલ્યુલોઝને પચાવી શકે છે. આ બેક્ટેરિયા મનુષ્યમાં આવેલા હોતા નથી. તેથી મનુષ્યને સેલ્યુલોઝનું પાચન થઈ શકતું નથી. ચોથો પ્રશ્ન છે કે આપને ગ્લુકોઝમાંથી શા માટે તાત્કાલિક ઉર્જા મેળવી શકીએ? તો ગ્લુકોઝ એ કાર્બોદિતનું સ્વરૂપ છે. ગ્લુકોઝને ખોરાક તરીકે લેવાથી તે સીધો જ રુધિરમાં શોષાઈ શકે છે. રુધિરમાં શોષાયેલો ગ્લુકોઝ શરીરના કોષોમાં પહોંચી ઓક્સિજન સાથે મંદ દહન પામી શક્તિ મુક્ત કરે છે. તેથી આપણે તાત્કાલિક ઉર્જા મેળવી શકીએ છીએ. પ્રશ્ન 5મો કે નીચેના પ્રશ્નોના સવિસ્તર ઉત્તર લખવાના છે. પહેલો પ્રશ્ન છે કે પાચન તંત્ર દર્શાવતી આકૃતિમાં નામ નિર્દેશ કરવાનો છે. તો મિત્રો અહીંયા પાચન તંત્રની આકૃતિ જોઈ શકો છો. અહીંયા અન્નનળી, જઠર, સ્વાદુપિંડ, પક્વાશય એટલે કે નાના આંતરડાનો શરૂઆતનો ભાગ, મોટું આંતરડું, નાનું આંતરડું, મળાશય અને મળદ્વાર તમે જોઈ શકો છો. બીજું છે કે લાળ રસ સ્ટાર્ચવાળા પદાર્થોનું શર્કરામાં રૂપાંતર કરે તે દર્શાવવાનું. તો અહીંયા સાધન સામગ્રીમાં 2 કસનળી, રાંધેલો ભાત, ચમચી, પાણી, આયોડિનનું દ્રાવણ, રબરની ટોટી જોઈ શકો છો.
આકૃતિ આ પ્રમાણે તમે જોઈ શકો છો। ત્યારબાદ પદ્ધતિ જોઈએ તો 2 કસનળી લેવાની, તેને A અને B લેબલ લગાડો। કસનળી એમાં 1 ચમચી રાંધેલો ભાત નાખો। કસનળી બીમાં 1 ચમચી બરાબર ચાવેલો રાંધેલો ભાત નાખો। બંને કસનળીમાં 3 થી 4 મિલી પાણી નાખો। હવે બંને કસનળીમાં 2 થી 3 ટીપા આયોડિનનું દ્રાવણ નાખી બરાબર હલાવો અને બંને કસનળીમાં રંગ પરિવર્તનનું અવલોકન કરો। તો અવલોકન જોઈએ તો કસનળી એમાં દ્રાવણ ભૂરા કાળા રંગનું બને છે, જે સ્ટાર્ચની હાજરી દર્શાવે, જ્યારે કસનળી બીમાં દ્રાવણના રંગમાં કોઈ ફેરફાર થતો નથી, જે સ્ટાર્ચની ગેરહાજરી દર્શાવે છે, એટલે કે તેમાંનો સ્ટાર્ચ ચાવવાથી શર્કરામાં રૂપાંતર પામેલ છે। તો નિર્ણય લઈ શકાય કે લાળ રસ સ્ટાર્ચવાળા પદાર્થનું શર્કરામાં રૂપાંતર કરે છે। તો મિત્રો આ હતું ધોરણ 7 વિષય વિજ્ઞાનના પેપરનું સંપૂર્ણ સોલ્યુશન। વિડીયો ચોક્કસથી તમને ગમ્યો હશે તો વિડીયોને લાઇક કરી દેજો, શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। થેન્ક યુ, આભાર।